જય માતાજી મારા વાલા મિત્રો, હર હર મહાદેવ। આજે શિવરાત્રિ છે ભાઈ, અને રામ મેલેડી રામ બધાનું ભાવિ ભક્તોનું બધાનું કલ્યાણ થાય, એકદમ મસ્ત રહે બધાય અને ખુશમાં રહે એવી બધાને ભાઈ શુભકામના માતાજી તરફથી મળે બધાને, અને માતાજીના આશીર્વાદ મળે આજના અને શ્રી ભોળેનાથના પણ આશીર્વાદ આપણને બધાને મળી જાય એવું હું પ્રાર્થના કરું છું। પેલું તો મિત્રો, જેટલા પણ લોકોના આપણા બે ભાઈબંધો અત્યારે જે મિત્રો જે દરબાર લોકો આપણા જે મિત્રો જે જોઈ રહ્યા છે, અને જેટલા પણ ગુજરાતીઓ જોઈ રહ્યા છે વિડીયોને, અને આપણા ઇન્ડિયન લોકો જેટલા પણ જોઈ રહ્યા છે, કમેન્ટની અંદર તમારા સપના લખી દેજો। જે પણ દુઃખ સુખ જે હોય તમારું કમેન્ટની અંદર મને લખી દેજો, ને કમેન્ટની અંદર રામ મેલેડી રામ કાં તો જય ખુખાર મેલેડી લખવાનું ભૂલતા નહીં। આ પેલું એક ભક્તનો તમને એક નમ્ર વિનંતી છે મિત્રો, અને નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। 3 મિત્રો જોડાઈ ચૂક્યા છે અત્યારે આપણે ચેનલની અંદર, અને વધુ ને વધુ મારા ખ્યાલથી 1 લાખ આપણે ભેગા કરવાના છે ભક્તો આપણે રામ મેલેડી રામના। તો મિત્રો આજે આપણે મેલડી માતાની વાત કરવાની છે, મેલડી આપણે ખુખાર મેલડીની વાત કરવાની છે, બારેજા ધામની વાત કરવાની છે કે બારેજા ધામમાં પબ્લિક કેટલું થાય છે અને કેમ થાય છે ને કેવા કેવા ચમત્કારો છે માતાજીના, આજે એ વિશે આપણે વાત કરવાની છે મિત્રો। તો પહેલું તો આપણે વાત કરીએ માં ખુખાર મેલડીની રામ મેલડી રામની વાત કરવાની છે મિત્રો। તો તઈ થાય છે પબ્લિક મિત્રો, 12 લાખથી વધારે પણ પબ્લિક થાય છે। તઈ આસ્થા છે એમના પબ્લિક નથી થતું, કારણ કે પબ્લિક ક્યારે થાય કંઈક હોય ત્યારે, કઈ ચમત્કાર થતો હોય ત્યારે માતાજી એવા ચમત્કારો કરી બતાવ્યા છે કે એનો કંઈ પાર નથી, કંઈ એનું હદ નથી। તો માતાજીના ચમત્કારો ઘણા મારા કદાચ બીજી ચેનલના વિડીયોમાં તમે જોયા હશો કે કેવા કેવા માતાજીએ ચમત્કારો કર્યા છે। જે લોકો જે એક ભાઈ હતો કે લગભગ 7,000 રૂપિયા લઈને ગયો હતો જુગાર રમવા માટે, જુગાર ખબર નહીં શું કરવા ગયો હતો, 7 લાખ રૂપિયા કંઈક હારી ગયો હતો, અને એ માતાજીને કંઈક એને યાદ કર્યા, ફરી 7 લાખ રૂપિયા લઈને આવ્યો હતો એવું ભાઈ ઘણું હતું। અને એક ભાઈ એવો હતો કે દેવું થઈ ગયેલું, અને દેવું પાર થઈ ગયું માતાજીને યાદ કરવાથી, માતાજીની બાધા રાખવાથી। તો આ બધું કામ થઈ છે, અને અત્યારે ભાઈ વ્યાજે પૈસા હાલતો થઈ ગયો એવું કહેવાય છે ભાઈ। અને માતા ઘણા કામો કરે છે, પણ ક્યારે કરે માતા, ક્યારે કામ કરે માતાજીઓ ક્યારે કામ કરે મિત્રો, સાચા દિલથી આપણે યાદ કરીએ ત્યારે। અને જેટલા પણ આપણા ભાવિ ભક્તો ભાઈ જેટલા પણ વિડીયો મારો જોઈ રહ્યા છે એમને એક નમ્ર વિનંતી કરું છું કે ભાઈ કોઈ પણ બાધા રાખો તો તે ભૂવા આગળ સ્ટેજ પર જવાની ના રાખતા, એમની હવે કંઈ બોલવાની ના રાખતા, બીજું કે એવી બાધા ના રાખતા કે તમારીથી તે પૂરી ના થાય, ખાલી દર્શનની રાખજો મિત્રો। ભાઈ ભક્તોને એટલું કરવાનું કે માં મેલેડીની બાધા રાખો તો ખાલી દર્શન રાખવાની છે, અને આપણે સાચા દિલથી રાખવાની છે। અને કમેન્ટની અંદર જે પણ બાધા રાખો મને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે સંજય વાઘેલા મેં આવી બાધા રાખી છે અને મારું પણ કામ થઈ, તો હું તમારા બધે ભાઈ તમારા આપણા ગુજરાતીઓ પ્રત્યે હું રોજે માતાજીને તો પ્રે કરું છું, અને આજે પણ અને હવે પણ પ્રે કરીશ કે આ ભાઈ જે ભાઈની કમેન્ટ છે એમનું કામ જલ્દી થઈ જાય, અને એમના જીવનમાં સુખ અને એકદમ મસ્ત સુખ અને એમની કુળનું આખું ભલું થઈ જાય। બરાબર છે મિત્રો, પહેલું તો આ કરવાનું છે આપણે બધાએ। અને ભાઈ મિત્રો મારી આ નવી ચેનલ છે, સબસ્ક્રાઈબ મને માતાજીને મારે પણ એક નમ્ર વિનંતી છે કે મારી પણ જલ્દી ચેનલ ગ્રો થઈ જાય, અને જલ્દી ભાવિ ભક્તો ભેગા થઈ જાય, અને બધા મિત્રો લગી મારી ચેનલના યુટ્યુબના વિડીયો પહોંચે, અને બધા ભક્તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, તો એવી માતાજીને મારી પણ પ્રાર્થના છે। અને જલ્દી આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય, હું પણ માતાજીની હું પણ બાધા રાખીને બેઠો છું કે હું પણ મારે જઈને દર્શન કરી આવું। તો ત્યાં આગળ મિત્રો જમવાની પણ વ્યવસ્થા હોય છે, તો એ સારું એવું જમાડે છે, ભાઈ ભક્તો મસ્ત પ્રેમથી જમાડે છે, અને એવું કહેવાય છે ઘણા ભક્તો એ પોતાનું પૈસા લઈને ઘણા બધા જમાડે છે। તો આટલો બધો આસ્થા કેમ હશે, એમનામ તો હોય નહીં મિત્રો, કંઈક હોય, કંઈ ચમત્કાર માતાએ કર્યા હોય જીવનની અંદર તો જ થતું હોય ને મિત્રો, બરાબર છે। અને મેં પહેલું તો કહી દઉં, આપણા ભગવાને ભાઈ પૃથ્વી પર મોકલ્યા છે, આપણાને ભગવાને જન્મ આપ્યો છે જીવન મસ્ત જીવવા માટે આપ્યો છે, જીવનમાં આનંદ માણવા માટે આપ્યો છે, કોઈને અડચણરૂપ બનવા માટે આપ્યો નથી આપણો જન્મ। તો જન્મ ભગવાને આપ્યો છે કે જા તું પૃથ્વી પર જા, મસ્ત જીવન જીવ, એકદમ મોજ કર, મસ્તી કર, અને એને મસ્ત જીવન જીવીને તું ઉપર આવું ને કોઈ પણ જાતની કમ્પ્લેન હોવી ના જોઈએ। આટલા માટે આપણા ભગવાનને જન્મ આપ્યો છે પૃથ્વી પર, અને આપણે શું કરીએ છીએ અહીંયા દારૂ જુગાર ને મસ્ત જ્યાં ના કરવાનું કરી બે છે, ખોટું કરીએ છીએ, પાપો કરીએ છીએ, બધું પાપ બધા ભેગા કરીને ફરી ભગવાન જોડે આપણે જઈએ છીએ મિત્રો।
તો ભગવાને આપણે જે કરવા મોકલ્યા છે એ તો આપણે કરતા નથી, અને જે ના કરવાનું આપણે કરી બેસીએ છીએ. તો મારું કહેવાનું એટલું કે ભગવાને આપણે જે કરવા અહીંયા મોકલ્યા છે એ કરીએ. તો વધારાનું કંઈ કરીએ નહીં. એમ પાપ ના કરીએ, જૂઠું ના બોલીએ. જૂઠું બોલવું પણ મસ્તીમાં બોલો, કંઈ પણ વાંધો નથી. કંઈક લોકોનું કલ્યાણ થાય એ રીતે જૂઠું બોલો તો કોઈ વાંધો નથી ભાઈ. પણ લોકો યાર પાપ કરી બેસે છે, જેવું ના કરવાનું બેઠે છે. અત્યારે હું જોઉં છું એટલા બધા લોકો એવા વધી ગયા છે ને ભાઈ, ડગલે ને પગલે એકબીજાની ખેંચતાણ વધતી જાય છે. આ પૃથ્વી પર ખેંચતાણ વધી જાય છે, એકબીજાનું બસ ખોટું જ કરી લેવું છે, કોઈનું સારું કરવું નથી. તો આવા કળજુગમાં મેલેડીમાં જીવતી જોગ બારેજાની અંદર બેઠી છે. તો આવા લોકો જે ખરાબ તત્વો છે, આવાનું પેલું માતાજી તો એવું કહે છે કે ભાઈ બધાએ ભક્તિમય થઈ જાઓ, બધાએ રામ મેલેડી રામ બોલતા થઈ જાઓ. તો જેટલા પણ પૃથ્વી પર આટલા બધા જોઈ રહ્યા છે મને વિડીયોઝ બી, રામ મેલેડી રામ બોલતા થઈ જાઓ, જય શ્રી રામ બોલતા થઈ જાઓ. આપણા ભાવિ ભક્તો બધા વધી જાઓ અને આખી પૃથ્વી પર ભાઈ ભક્તિમય આખી પૃથ્વી બની જાય એવું માતા ચાહે છે. પણ કેમ આવું થતું નથી? કારણ કે બધાય હરખા હોતા નથી. પણ આવા નવા સાનિધ્ય બને છે અને નવા ભક્તિમય આપણા જે બને છે ને એ જગ્યાએ લોકો જાય છે ને તે ઘડે એમના દિલમાં ભક્તિ જાગે છે ને તે ઘડે સારું થાય છે. તે ઘડે ભક્તો વધે ને વધુ ભક્તો વધે છે. તે ઘડે દિલમાં બધું સુખ થાય છે. સંજય વાઘેલાને બહુ ખુશી આવે છે કે ભક્તો વધી રહ્યા છે. તે ઘડે મને ગમે છે. ના, ભક્તિ લાઈન વધી રહી છે પૃથ્વી પર, અને આપણા ગુજરાતમાં તો ખાસ વધી રહી છે. તે વધુ ને વધુ આપણે ભક્તો ભેગા કરવાના છે. તો આજે મહાશિવરાત્રિ છે. આજે શિવના જેટલા મંદિરો છે, આપણા એટલા બધા શિવના મંદિરો છે, તે એક શિવ મંદિરમાં ફૂલ ભીડ હોવી જોઈએ. બરાબર છે? પૃથ્વી પર શિવ 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 થઈ જવું જોઈએ. હર 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 મહાદેવ થઈ જવું જોઈએ. ઓમ નમઃ શિવાયનો નાદ બોલી રહ્યો છે. અહીં ઇન્ડિયામાં બોલી રહ્યો તો પાકિસ્તાનમાં ગુંજાવવું જોઈએ. અમેરિકામાં, આખા દુનિયામાં, પૃથ્વી પર ખૂણે ખૂણામાં આપણો ઓમ નમઃ શિવાયનો નાદ સંભળાવવો જોઈએ. આવી ભક્તિ હોવી જોઈએ. બરાબર છે? તો એક જગ્યાએ આજે ઓમ નમઃ શિવાયનો નારો બોલવો જોઈએ. અને હું તો કહું, તમે ઘરની બહાર નીકળો ને એટલે ઓમ નમઃ શિવાય, રામ મેલડી રામના નામ જે મળે, રામ મેલડી રામ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ, આવા ભક્તો મળવા જોઈએ. તે ઘડીએ સંજય વાઘેલાને થશે કે ના, આ મેં વિડીયો પર જે બનાવ્યો છે ને એ આજે મજરે આવ્યો છે. દિલમાં દુઃખ થાય છે ને અત્યારે જે પાપીઓને જોઈને, એની જગ્યાએ દિલમાં સુખ થશે આ સંજય વાઘેલાને, કે જે ઘડે હું બહાર નીકળીને તે ઘડે ભાઈ રામ મેલડી રામ સંજય, તે ઘડે મને લાગશે ના, મારી મેલડીનું નામ પ્રચાર થઈ રહ્યું છે, મારી મેલડીનો પ્રચાર થઈ રહ્યો છે, મારી મેલડી આગળ આવી રહી છે, મારી મેલડી બધામાં સુખ પ્રચારિત કરી રહી છે. તે ઘડીએ મને થશે. અને શિવ, અમારા ભગવાન શિવ ભોળેનાથ બધાને મુખ પર બોલી રહ્યા છે ભાઈ, ભક્તો બોલી રહ્યા છે કે ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવનો જે ઘડે બોલે ને તે ઘડે દિલમાં બહુ સુખ થશે. તે ઘડે મને થશે કે ના, મેં બનાવેલો વિડીયો મજરે આવ્યો. મારો વિડીયો બનાવેલો લોકોને દિલનું ભાઈ જે છે ને એ બહાર કાઢી રહ્યો છે, બધાની ભક્તિ બહાર કાઢી રહ્યો છે. તે ઘડીએ મજા આવશે કે ના, આજે ભાઈ સંજય વાઘેલા કંઈક કર્યું એવું થશે. તો મિત્રો, અત્યારે તો મેં અત્યારે લગી આ વિડીયો બનાવ્યો છે, મને વધારે ને વધારે શેર કરજો. લાખો કરોડો અજબો લોકોમાં શેર કરી દેજો આ વિડીયોને, અને વધારે ને વધારે આપણા સબસ્ક્રાઈબર વધી જાય અને વધારે લોકો જો આ વિડીયો પહોંચે, એ મારું છે લક્ષ્ય. તો મિત્રો, વધારે તો અત્યારે બોલવું નથી, બહુ વધારે બોલ્યો તો મજા નહીં આવે. તો ભાઈ જય શ્રી રામ બધાને, જય હર હર મહાદેવ. અને ભાઈ આજે શિવરાત્રિ છે, મંદિરમાં જજો અને જયમાં કુખાર મેલેડીનો જય, રામ મેલેડી રામ, રામ મેલેડી જય માડી રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ.